ખાખી પહેરો એટલે તમારી અંદર આપોઆપ પાવર આવી જાય, પરંતુ તે પાવરનો આજકાલ સદુપયોગની જગ્યાએ દુરુપયોગ ખૂબ થઈ રહ્યો છે। આવું જ કંઈક અમદાવાદમાં થયું, જ્યાં એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને મહિલા પીએસઆઈએ માર માર્યો। પહેલા માર માર્યો અને કરતૂત મીડિયા સામે આવી જતા સમાધાન કરવા માટે દોડી ગયા। ત્યારે કોણ છે નિર્દોષ સામે ખાખીનો પાવર બતાવતા મહિલા પીએસઆઈ અને શું બની હતી આખી આ ઘટના, આવો જાણીએ। અમદાવાદના મહિલા પીએસઆઈએ મંગળવારે એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને બેરહેમીથી માર માર્યો અને આજે માફી માંગવા પણ દોડી આવ્યા। હવે સુધી આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું અને મારું કારણ એવું નતું, મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહારગામ હતી। મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે પંચવટી વિસ્તાર કેબિન ધારક ગોપાલભાઈ દરજીને માર માર્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જાડિયા જેવો ભુજિયા જેવો થઈને પુઠિયા જેવો થઈને કે તું વાંધોળો છું કે તારું આખું ખાનદાન પતાવી દઈશ કે હું તને નહીં છોડું। મને એટલું બધું ખરાબ શબ્દમાં વાત કરીને ગાળો તો એટલી બધી બોલી છે કે આપણને શરમ આવે સાંભળતા, એટલી ગંદી ગાળો બોલી। બરાબર। અને પછી ત્યાંથી પેલા પીએસઆઈ બેન આયા, બેન પીઆઈ બેન યુનિવર્સિટી વાળા, એમને કીધું એ બેન તમે અમને હાથ ના અડાવતા, આમ છે તેમ છે। પછી એ મારી મને છોડ્યો। અત્યારે જે બેન આવ્યા હતા એ કોણ હતા? એ પેવા ઓળખી ગયો, એ જ બેન હતા। અને એમણે જ તમને માર્યો? એમને જ મને બહુ માર્યો। અત્યારે આવીને એમણે શું કહ્યું તમને? અત્યારે આવીને કે ભાઈ હું એના માટે આવ્યું છું, પણ શું કરું, સમાધાન માટે આવ્યા હતા, પણ હું મારે સમાધાન નથી કરવું। જો કે મેડમની કરતૂતો સામે આવી તો ખાતાકીય તપાસના ડરે એક કોન્સ્ટેબલ સાથે તેઓ વેપારીના ઘરે સમાધાન કરવા પહોંચ્યા। જો કે આ જ સમયે મીડિયાની ટીમ ત્યાં પહોંચી ગઈ તો મેડમે ચાલતી પકડી। તો પછી અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા આવ્યા હતા, શેના માટે આવ્યા હતા? બેન તમે હાથ શેના માટે? નહીં તો આંખ ઉપર જાઓ કેવી રીતે આવી અમને? બેન હે બેન હે બેન હાથ ઉગામ્યો તો તમે બેન? તો પછી અત્યારે કઈ બાબતનું સમાધાન છે? કોઈ જ વાત નથી, પ્લીઝ તમે એવું ના કરો। મેડમે મીડિયાના સવાલોના જવાબ આપ્યા વગર જ ચાલતી પકડી। ઘટના એવી હતી કે સોમવારે પીએસઆઈ રાઠોડનો દીકરો ગોપાલભાઈની કેબિન પર આવ્યો હતો, તો કાંઈક તોડી રહ્યો હોવાની શંકાએ તેમણે તેનો હાથ ખેંચતા તે પડી ગયો હતો। ત્યાર પછી ગોપાલભાઈને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવાયા, ત્યાં આ માર મારવાની ઘટના બની હતી। હવે આ દમનકારી ઘટના પર મેડમ સામે ખાતાકીય કાર્યવાહી થાય છે કે મામલો દબાવી દેવાય છે તે જોવું રહ્યું। દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। રાજકોટ